તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 3 જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ચતુષ્કોણની સમજ. આપણે બધા ચતુષ્કોણ વિશે આપણે ભણવાના છીએ. તો આપણે એની અંદર સૌપ્રથમ થિયરી જોઈશું. થિયરીની અંદર સૌપ્રથમ ટોપિક છે બહુકોણ. વિદ્યાર્થી મિત્રો, બહુકોણ કોને કહેવાય તેના વિશે જોઈએ તો રેખાખંડ વિશે તમને ખ્યાલ હશે કે એક સીધી લીટી હોય અને ત્યાંના અંત બિંદુ એટલે કે બે બિંદુ દ્વારા બનતી રેખાને આપણે શું કહીશું? રેખાખંડ. તો આ રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિ, સરળ બંધ આકૃતિને આપણે શું કહીશું? બહુકોણ. તો કે ફક્ત રેખાખંડોથી બનતા, ફક્ત રેખાખંડોથી બનતી સરળ બંધ વક્રને, સરળ બંધ વક્રને આપણે શું કહીશું? બહુકોણ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર નો પોઈન્ટ છે કે બહુકોણ કોને કહેવાય. આ એક માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાતો હોય છે કે ફક્ત રેખાખંડથી બનતી સરળ બંધ વક્રને આપણે શું કહીશું? બહુકોણ કહીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એક બીજો ટોપિક આવે છે નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ નામ ઉપરથી તમને આવડી જાય કે આ બહુકોણ શું કહેવા માંગે છે. નિયમિત એટલે એકદમ નિયમિત. આપણે જ્યારે નિયમિત સવારે ઉઠીએ છીએ, નિયમિત રાત્રે સૂઈએ છીએ, તો રોજિંદી ક્રિયા માટે નિયમિત કહેવાય. તો આ પણ એક ફોર્મ્યુલા છે કે જે ફરજિયાત એ બધા માટે લાગુ પડે છે. નિયમિત એટલે કે જેની જે બહુકોણ આપણે અહીંયા બહુકોણ શબ્દ જોડેલો છે એટલે બહુકોણ પણ અંદર આવશે કે જે બહુકોણ ની બધી બાજુ ઓના માપ તેમજ બધા ખૂણાઓના માપ સરખા હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો કે જે બહુકોણની બધી બાજુઓના માપ એક સરખા હોય તેમજ જો બધી બાજુઓના માપ સરખા હોય તેમજ બધા ખૂણાના પણ માપ જો સરખા હોય તો આપણે એને શું કહીશું? નિયમિત બહુકોણ. તો આ રીતે આપણે બહુકોણ જોયું, એના બાદ નિયમિત બહુકોણ જોયું. ત્યારબાદ આપણને એક બીજું પણ વસ્તુ પૂછાય છે કે આપેલ આકૃતિના અંદર વિકર્ણો કેટલા મળે છે. બહુકોણના વિકર્ણો શોધવા માટેનું સૂત્ર. બહુકોણના વિકર્ણ શોધવા માટેનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછીનું જે સ્વાધ્યાય ગણ્યું છે એની અંદર આનો ઉપયોગ ખૂબ જ કરવો પડશે અને આ તમે કોમ્પિટિટિવ એક્ઝામ અથવા કોઈ પણ એક્ઝામની અંદર અથવા આપણી આ એક્ઝામમાં પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સરળ રીતે સૂત્ર છે, યાદ પણ રહી જાય એવું છે અને આપણે સરળતાથી બહુકોણની આપણે વિકર્ણો શોધી શકીએ છીએ. કે બહુકોણના વિકર્ણો શોધવા માટેનું સૂત્ર તો યાદ રાખજો, n-3 ભાગ્યા 2. n-3 ભાગ્યા 2. તમને એમ થતું છે વિદ્યાર્થી મિત્રો કે સર n ની અંદર શું કરીશું? આ n ની જગ્યાએ શું મૂકીશું? તો જ્યાં n બરાબર બાજુઓની સંખ્યા થાય, જ્યાં n બરાબર બાજુઓની સંખ્યા થશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તમે સૂત્ર યાદ રાખજો, તમારી નોટબુકમાં નોંધી લેજો અને એનો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આપણે હવે પછીનું જે સ્વાધ્યાય ગણીશું એની અંદર આપણે આ સૂત્રનો એપ્લાય કરીને દાખલો હું તમને વ્યવસ્થિત સમજાવીશ. આ હતું બહુકોણના વિકર્ણો શોધવા માટેનું સૂત્ર. ત્યારબાદ બહુકોણના દરેક ખૂણા, દરેક ખૂણાના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. તો આ પણ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર તમને ખાસ ખબર જ છે
કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો તમને ખાસ ખબર જ હશે કેટલો થતો હોય છે, 180. એ રીતે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય છે? 360. વિદ્યાર્થી મિત્રો કેટલો થતો હોય છે? 360. અહીંયા સરવાળો 180 થાય. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો આપણે 360 થતો હોય છે. તો એ રીતે ધારો કે આપણે પંચકોણ પૂછે, ષટકોણ પૂછે, અષ્ટકોણ પૂછે, નવકોણ પૂછે અથવા 10 કોણ પૂછે, એવી રીતે એક્સેટ્રા એન સુધીને આપણે પૂછે તો આપણે એના ખૂણાઓનો સરવાળો કેટલો થાય, આ બહુકોણના દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો એના માટેનું સૂત્ર છે, યાદ રાખજો, n-2 ક્રોસ 180 થશે. n-2 ગુણ્યા 180 એકદમ ઈઝી છે. n-2 ગુણ્યા 180, જ્યાં n ની અંદર પણ શું આવશે? બાજુઓની સંખ્યા હતી. એ રીતે અહીંયા ખૂણાઓની સંખ્યા લઈ શકો છો અથવા બાજુઓ પણ તમે લઈ શકો છો. એ જ વસ્તુઓ અહીંયા સામેલ થતી હોય છે n ની જગ્યાએ. તો અહીંયા આપણે આ બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળા શોધવાનું સૂત્ર જોયું, n-2 ગુણ્યા 180. બહુકોણનો વિકર્ણ શોધવા માટેનું સૂત્ર જોયું, n-3/2. નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જેની બધી બાજુ અને બધા ખૂણાઓ સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. બહુકોણ જ કોને કહેવાય? તો કે ફક્ત રેખાખંડોથી બનતી સરળ બંધ વક્રને આપણે શું કહીશું? બહુકોણ. તો આ રીતે આપણે આ પહેલો થિયરીનો ભાગ પૂર્ણ થાય છે. એની અંદર પણ એક બીજું પણ નોંધ કરવા જેવું છે, બહુકોણની અંદર બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ આવતા હોય છે. તો એટલું ખાલી યાદ રાખજો, એ ખાસ પૂછાતું નથી, પરંતુ આપણને આકૃતિ આપેલી હોય તો એના પરથી ઓળખવાનું પૂછે છે, એ આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું. પરંતુ હાલ યાદ રાખજો કે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? કે જેના 12 ખૂણા પડતા હોય, 12ની બાજુ ખૂણા પડતા હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આલું તો આને આપણે બહિર્મુખ બહુકોણ કહીશું. જો અંદરની બાજુ ખૂણા પડતા હોય તો એને અંતર્મુખ બહુકોણ કહીશું. તો આ રીતના જ્યારે ખૂણા બનતા હોય ત્યારે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ, બહારની બાજુ ખૂણો બનતો હોય ને બહિર્મુખ બહુકોણ કહીશું. તો આ રીતે આપણો થિયરીનો પહેલો ભાગ પૂરો થાય છે. થેન્ક યુ. તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 3 નું શરૂઆત કરી રહ્યા છીએ. આપણે ભાગ 1 ની અંદર પહેલા થિયરી જોઈ ચૂક્યા છીએ. સ્વાધ્યાય 3.1 ચતુષ્કોણની સમજની અંદર જોઈએ એક્ઝામ્પલ નંબર 1. જે આપણે થિયરી જોઈ હતી એના બેઝ ઉપર જ આ સ્વાધ્યાય છે. જોઈ શકો છો કે અહીં કેટલાક આકૃતિ આપેલ છે જેનો આપણે ઉત્તર અહીંયા લખવાનો રહેશે. આપેલી આકૃતિ છે એની અંદર સરળ વક્ર ધરાવતી આકૃતિ કઈ? સરળ વક્ર કોને કહેવાય? કે મિત્રો જે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જે આકૃતિ દોરી શકીએ એને આપણે સરળ વક્ર કહીએ છીએ. પરંતુ અહીંયા આવી રીતે છેદતી ન હોવી જોઈએ. છેદતી મીન્સ કહેવાનો મતલબ કે આ રેખા અને આ બીજી રેખા એકબીજાને છેદતી ન હોવી જોઈએ. તો એવી આકૃતિને આપણે સરળ વક્ર કહીશું. તો નંબર 1 આપણે જોઈ શકો છો પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકીએ છીએ, ક્યાંય છેદતી નથી, તો નંબર 1 સરળ વક્ર કહેવાય. ત્યારબાદ નંબર 2 પણ સરળ વક્ર કહેવાય. નંબર 3 પેન્સિલ ઉપાડીને દોરી શકાય છે, કારણ કે એક વર્તુળ દોરી શકાય પરંતુ બીજું વર્તુળ દોરવું હોય તો આપણે પેન્સિલ ઉપાડવાની જરૂર પડે છે. નંબર 4 આ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય છે પરંતુ એકબીજાને છેદતી રેખાઓ ધરાવે છે. ત્યારબાદ 5મા નંબરની આકૃતિ એ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય. 6ઠ્ઠા નંબરની આકૃતિ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય. 7મા નંબરની આકૃતિ પણ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય. જ્યારે આ આકૃતિ છે એની અંદર આ બંને વર્તુળ દોરવા હોય તો આપણે પેન્સિલ ઉપાડીને જ દોરવા પડે. તો આ હતી સરળ બંધ વક્રુતિ. હવે સરળ બંધ વક્ર, સરળ અને પાછું બંધ. તો સરળ બંધ વક્રના અંદર પણ એની એ સંખ્યાઓનો સમાવેશ થશે. આ સરળ આકૃતિઓ દર્શાવે છે એની અંદર બંધ તો બધી બંધ જ આકૃતિ છે. તો અહીંયા પણ એનો એ જવાબ આવશે 1 2 5 6 અને 7. બહુકોણ. બહુકોણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે થિયરીને મેં સૌપ્રથમ સમજાવ્યું હતું કે જે સરળ સાદી રેખા દ્વારા બનતા બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? બહુકોણ. સરળ રેખાખંડો દ્વારા બનતા બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? બહુકોણ. તો બહુકોણ કોને કહેવાય? તો રેખાખંડોથી બનતી સરળ બંધ વક્ર આકૃતિને આપણે શું કહીએ છીએ? બહુકોણ. તો નંબર 1
નંબર 2 આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે, કારણ કે અહીંયા વર્તુળ છે, અહીંયા પણ વર્તુળ છે, અહીંયા પણ વર્તુળ છે, અહીંયા તો બે આકૃતિ થઈ જાય, અહીંયા વક્ર છે પણ સરળ નથી. ત્યારબાદ અહીંયા પણ વર્તુળ છે, તો પહેલી અને બીજી આકૃતિના અંદર બહુકોણ આવશે. ત્યારબાદ બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ મેં તમને વિદ્યાર્થી મિત્રો કહ્યું હતું કે બહારની બાજુ ખૂણા બનતા હોય ને બહિર્મુખ બહુકોણ કહેવાય. તો અહીંયા બહુકોણ તો બે છે, એમાંથી બહુકોણ બહિર્મુખ કોને કહેવાય? તો બીજા નંબરનું. અને અંતર્મુખ કોને કહેવાય? તો પહેલા નંબરનું છે. તો આ હતા એક્ઝામ્પલ નંબર 1 ના આપણે આ સોલ્યુશન્સ. તો એકદમ વ્યવસ્થિત ઇઝીલી તમને ખબર પડી જાય એ માટે મેં તમને કહ્યું હતું કે સરળ વક્ર કોને કહેવાય. ફરીથી યાદ રાખજો, તમને 1 માર્ક્સમાં પૂછાતું હોય કે આપેલી આકૃતિમાંથી સરળ વક્ર કોને કહેવાય, તો કે જે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય, બે રેખાઓ એકબીજાને છેદતી ન હોવી જોઈએ, એટલે કે આ ટાઈપ. પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય પરંતુ એકબીજાને છેદતી ન હોવી જોઈએ, તો આ છેદે છે. એટલા માટે આવી આ ટાઈપની આકૃતિ હોવી જોઈએ, તો એને સરળ વક્ર કહેવાય. સરળ બંધ વક્ર એટલે કે સરળ તો હોય પરંતુ બંધ હોવો જોઈએ. ધારો કે આ ટાઈપની આકૃતિ પૂછી લે આ રીતે, તો આ રેખા ને આ રેખા આ સરળ વક્ર કહી શકાય પણ સરળ બંધ વક્ર કહી શકાય નહીં. તો એ ટાઈપની આકૃતિ. ત્યારબાદ બહુકોણ. તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.1 નો એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. એની અંદર આપણે એમ કીધું છે કે નીચેના દર્શાવેલ દરેકની અંદર કેટલા વિકર્ણો મળે છે તે જણાવવાનું છે. પ્રત્યેકની અંદર આપણે વિકર્ણો કેટલા મળે છે, વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું આપણે સૂત્ર જોયું હતું કે બહુકોણની અંદર વિકર્ણો શોધવા માટેનું સૂત્ર હતું n-3/2. તો આપણે બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે n ની જગ્યાએ આપણે શું લખતા હતા? બાજુઓની સંખ્યા. તો બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણની અંદર કેટલી બાજુ હોય? તો કે 4 બાજુ હોય. આ લખી દઈએ 4 બાજુ. અહીંયા 4 બાજુ લખી તો અહીંયા લખી શકો છો કે n-3/2. એની જગ્યાએ લખી દો 4. 4 - 3 ભાગ્યા 2. 2 દુ 4 થઈ જાય. અહીંયા લખી શકો છો 4 માંથી 3 જાય તો 1 એટલે કે 2 એકા 2. તો અહીંયા કેટલા વિકર્ણો હશે બહિર્મુખ ચતુષ્કોણની અંદર? 2 વિકર્ણો હશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નિયમિત ષટકોણ. તો એની અંદર ષટકોણ એટલે કેટલી બાજુ હશે? અષ્ટકોણ હોય તો 8 હોય, તો ષટકોણ એટલે કે 6 હોય, 6 બાજુ. એટલે n ની જગ્યાએ કેટલા લખીશું? 6 લખીશું. તો આ સૂત્ર યાદ રાખજો, હું હવે લખતો નથી. n-3/2 એટલે કે n ની જગ્યાએ 6 - 3 ભાગ્યા 2. તો અહીંયા 3 દુ 6 થઈ જાય. 3 6 માંથી 3 જાય તો 3 3 તરી 9. તો વિદ્યાર્થી મિત્રો કેટલા હશે? નિયમિત ષટકોણની અંદર વિકર્ણોની સંખ્યા આવશે 9. એ જ રીતે ત્રિકોણ. ત્રિકોણની અંદર કેટલી બાજુ? 3 બાજુ. તો અહીંયા લખી શકો છો 3 - 3 ભાગ્યા 2. તો 3 માંથી 3 એટલે વિદ્યાર્થી મિત્રો 0 થઈ જાય. 0 ગુણ્યા 0 કરો એટલે આખો આપણને 0 જ આન્સર મળતો હોય છે. તો બહિર્મુખ ચતુષ્કોણની અંદર આપણે જોયું તો 2 વિકર્ણો મળે, નિયમિત ષટકોણમાં 9 વિકર્ણો મળે અને ત્રિકોણના અંદર આપણને 0 વિકર્ણો મળે છે. એ જ રીતે હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો. બહિર્મુખ જે ચતુષ્કોણ હોય એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મનો લાગુ પડે છે? આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક એક્ઝામ્પલ તરીકે આ એક બહુકોણ છે, બહિર્મુખ બહુકોણ ABCD. ઓકે, એના આપણે એક વિકર્ણ દ્વારા 2 ભાગ પાડી દઈએ તો અહીંયા 2 ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ. ABC ત્રિકોણ. ABC ના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એ જ રીતે ત્રિકોણ ACD ના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો એ પણ કેટલો થાય? 180. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કેટલો થાય છે? 180 અંશ. તો માટે હવે આપણે આખો ચતુષ્કોણ માટે જોઈએ તો ચતુષ્કોણ ABCD ના પ્રત્યેક ખૂણાના માપનો સરવાળો. તો આપણે બંને ત્રિકોણોનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. તો આપણને 18 × 36 એટલે કે 360 અંશ આપણને મળશે. કેટલા મળશે?
360 અંશ. તો આ તો ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ એબીસીડી ના પ્રત્યેક ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એ જ રીતે જો આ બહિર્મુખ હવે જો આ ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ ન હોય તો શું થાય? એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એક આકૃતિ દોરું છું. આ રીતે. ઓકે, તો એની અંદર આ બહિર્મુખ ચતુષ્કોણ, કારણ કે એની 4 બાજુ છે, તો અહીંયા વિકર્ણો દ્વારા આપણે એના 2 ભાગ પાડી દઈએ તો અહીંયા પણ એક ત્રિકોણ, અહીંયા પણ બીજો ત્રિકોણ થશે. તો અહીંયા આ ત્રિકોણ એટલે ત્રિકોણનો તો આપણે મૂળ ગુણધર્મ એક જ છે કે ત્રણેય બાજુનો સરવાળો 180 થાય. તો બંને ત્રિકોણનો ભેગો સરવાળો કરીએ 360 થાય. તો અહીં અંતર્મુખ ચતુષ્કોણ માટે પણ આ ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા લખી શકો છો અંતર્મુખ ચતુષ્કોણ માટે આ ગુણધર્મનું પાલન થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ નંબર 3 પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 જોઈશું, જેની અંદર આપણે એમ કીધું છે નિમ્નલિખિત સંખ્યાઓ જે નીચે લખેલી છે એ દર્શાવતી બાજુઓ ધરાવતા ખૂણા. આ જે સંખ્યાઓ લખી છે એ બાજુની સંખ્યા ધરાવે છે. એમાં બહુકોણના ખૂણાના માપનો સરવાળો વિશે આપણે લખવાનું છે કે અહીંયા જો 7 બાજુ હોય તો એના બહુકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 8 હોય, 10 હોય, n હોય તો એનો સરવાળો કેટલો થાય? તો આપણે એ ખૂણાના માપ શોધવાના છે. તો આપણે એ ખૂણાના માપ શોધવા માટેનું સૂત્ર તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, તો કે n-2 ખૂણાઓનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. આપણે યાદ રાખજો, n-2 ગુણ્યા 180 થાય. તો n-2 એટલે કે 7 જે બાજુ છે એ બાજુઓની સંખ્યા એની અંદર આવશે. તો તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 - 2 ગુણ્યા 180. તો તમે જોઈ શકો છો 7 - 2 કરો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 5 ગુણ્યા 180. તો 18 × 5 = 90 થાય. કેટલા થાય? 18 × 5 = 90. તો તમારો જવાબ આવશે 900 અંશ. તો કે પ્રત્યેક ખૂણાઓના માપનો સરવાળો, આપણે જે બહુકોણ છે 7 બાજુ વાળો, એના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 900. જો 8 બાજુ હોય તો શું થાય? તો 8 - 2 ગુણ્યા 180. તો 8 માંથી 2 જાય એટલે તમને ખબર જ છે 6 આવે, ગુણ્યા 180. તો તમારો જવાબ શું આવશે? તો 18 × 5 = 90. 18 × 108. 108 અને બીજો 0 લગાડી દો તો 1080 અંશ તમારો જવાબ આવશે. આ 7 બાજુ હતી, આ 8 બાજુઓ માટે. હવે જો 10 બાજુ હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? તો n-2 એટલે કે 10 માંથી આપણે 2 બાદ કરી દઈશું. 10 - 2 ગુણ્યા 180. આ જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો. આ એક્ઝામ્પલ નંબર 4 એની અંદર એમ કીધું છે કે જે આકૃતિ આપી છે મેં આકૃતિ દોરી નથી, પણ આકૃતિ દ્વારા તમને જે આકૃતિના અંદર જેટલા ખૂણા આપ્યા છે એ ખૂણાના આધારે બહુકોણ આપ્યા છે, એ બહુકોણના આધારે આપણે એ ખૂણાઓના માપ શોધ્યા છે. તો એ જ રીતે તમને નીચે એમ કહ્યું છે કે આ જે નિમ્નલિખિત જે બાજુઓ છે એના ખૂણાઓનો માપ કેટલા થાય. તો એ રીતે આપણે આ ગણ્યા છે. મેં આકૃતિ દોરી નથી, તો તમે એ જોઈ લેજો બુકની અંદર, તમને ખાસ ખબર પડી જશે. મેન કહેવાનો મતલબ આપણે આ શોધવાનું હતું, તો મેં એ તમને શીખવાડું છું કે 10 માંથી 2 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 8 આવે. 8 ગુણ્યા 10 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 8. 8 ગુણ્યા 180 કરી દો. તો જો 18 18 તમને ન આવડે તો 64 નો ચોગડો વધી 6, 8 1 8 ને 6 14. એટલે કે જો તમને ઘડિયો ના આવડે તો ગુણાકાર પણ કરી શકો છો, પરંતુ એક કન્ડિશન છે કે ભૂલ કરવાની નહીં. રોકડા માર્ક્સનો પ્રશ્ન છે. જો ઘડિયા આવતો તો તમને બેસ્ટ જ છે. જો n બાજુ હોય તો વિદ્યાર્થી મિત્રો શું? તો n જે બાજુ હોય તો એમાંથી 2 બાદ કરી દો અને 180 વડે ગુણી દો. તો આ તમારો આનો આન્સર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણો એક્ઝામ્પલ નંબર 4 પૂરો થાય છે. આપણે આ રીતે ખૂણાઓનો માપ શોધીએ છીએ કે જે બાજુ એમાંથી 2 બાદ કરી દો અને એને ગુણ્યા 180 કરી દો. એ જ રીતે હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ કે નિમ્નલિખિત જે બહુકોણ નિયમિત બહુકોણ એટલે શું? તમને મેં થિયરીના અંદર પણ સમજાવ્યું હતું કે નિયમિત બહુકોણ એટલે શું. તો અહીંયા હું લખું છું કે જે બહુકોણના બધી બાજુ અને બધા જ
ખૂણાના માપ સરખા હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય. તો આ એક યાદ રાખવા જેવું મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે કે નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જેની બધી બાજુઓ સરખી હોય અને જેના બધા ખૂણા પણ સરખા હોય તો એને શું કહેવાય? કહીશું નિયમિત બહુકોણ. તો એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેની 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો નિયમિત જો 3 બાજુ સરખી હોય તો એને કહેવાય ત્રિકોણ. પણ ત્રિકોણના અંદર 3 બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ કહીશું. સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 4 બાજુ. તો 4 બાજુ સરખી હોય તો એવો કયો ચતુષ્કોણ આવે? તો 4 બાજુ વાળો ચતુષ્કોણ કહેવાય. પરંતુ જ્યારે 4 બાજુ કોની સરખી હોય તો ચોરસ. ચોરસ. ચોરસની 4 બાજુઓ સરખી હોય અને એના ખૂણા પણ 4 સરખા 90 અને 90 અંશના હોય છે. 6 બાજુ સરખી હોય તો નિયમિત ષટકોણ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? 6 બાજુ હોય એને ષટકોણ કહેવાય. નિયમિત ષટકોણ. 7 બાજુ હોય તો સપ્તકોણ, 8 બાજુ હોય તો અષ્ટકોણ, 9 બાજુ હોય તો નવકોણ, 10 બાજુ હોય તો દસકોણ અને n બાજુ હોય તો n કોણ કહીશું આપણે. તો આ રીતે આપણે નિયમિત ષટકોણ 6 બાજુ ધરાવતો હોય, જેની બાજુઓ પણ સરખી હોય, ખૂણા પણ સરખા હોય અને નિયમિત ષટકોણ કહીશું. તો આપણો હતો એક્ઝામ્પલ નંબર 5. તો આ રીતે હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 પણ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ઉપર જઈશું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. પરીક્ષાની અંદર આ ટાઈપની આકૃતિઓ દ્વારા આપણને કોઈ પણ એક ખૂણાનું માપ શોધવાનું કહેલું હોય છે. તો આપણે આ આકૃતિઓના ખૂણાઓના અંદર કોઈ પણ એક ખૂણાનું માપ શોધીશું, જેની અંદર પહેલું, બીજું અને ત્રીજું એક્ઝામ્પલ છે. એની અંદર પહેલા એક્ઝામ્પલ આપણે જોઈશું. એક આ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે મેં આકૃતિની થિયરીમાં લખાયું હતું કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ થતો હોય છે. તો અહીંયા લખી દઈએ ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચતુષ્કોણ છે એના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. આપણે 3 ખૂણા આપેલા છે, એક ખૂણાનું જ માપ શોધવાનું છે. તો આપણે બધા ખૂણાનો સરવાળો કરી દઈશું. 50 + 130 + 120 + x બરાબર 360. તો આપણે બધાનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું થાય? તો 50 ને 130 180 થાય. 180 એના અંદર 20 ઉમેરીએ તો 200 થાય. 200 ને 100 300 થાય. તો 300 + x બરાબર 360. તો x બરાબર તમને ખબર જ છે, આ સમીકરણ ચેપ્ટરના અંદર આપણે ભણી ચૂક્યા છે કે 300 બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસના માઈનસ થઈ જાય. તો 360 ઓછા 300. તો x બરાબર 360 માંથી 300 જાય તો 60 અંશ વધશે. તો આપણે x ની વેલ્યુએશન મળી ગઈ. કયો ખૂણો? x. x ખૂણાનું માપ કેટલું આવ્યું? 60 અંશ. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા x નું માપ શોધવાનું કહે છે. સૌપ્રથમ આપણે આ જો ખૂણો, આ જે એક રેખા દોરી છે એના ઉપર આ એક સીધી લીટી દોરી છે. અહીંયા 90 અંશ છે તો આ પણ ઓટોમેટિક કેટલા અંશનો થાય? 90 અંશનો જ થશે વિદ્યાર્થી મિત્રો. ખાસ જોજો, આ 90 હોય તો બાજુનો પણ કેટલા અંશનો થાય? 90 અંશનો જ થાય છે. તો અહીંયા લખી દઈએ કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો. અહીંયા પણ સેમ કન્ડિશન. ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. અહીંયા કોઈ રીત નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આ 90 અંશ છે તો એના અંદરનો પણ ખૂણો 90 અંશનો જ થાય. કારણ કે એક સીધી રેખા ઉપર એક લંબ રેખા છેદતી હોય તો બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. જો આ 90 તો આ પણ કેટલો થાય? 90 અંશ થાય. યાદ રાખજો. તો આ રીતે આપણે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કરીએ તો કે x વત્તા 90 વત્તા 60 વત્તા 70 બરાબર 360 અંશ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો
90 અને 60, 90 ને 60 150 થાય. કેટલા થાય? 150 ને 70 220 થતા હોય. x વત્તા ફરીથી જોઈએ 9 6 9 6 15, 15 માં 7 ઉમેરીએ તો 15 ને 5 20 ને 2 22 એટલે કે 220 બરાબર 360. તો x બરાબર 220 બરાબરની પેલી સાઈડ જાય તો માઈનસ થઈ જાય 220. તો x બરાબર 360 માંથી 220 જાય તો 0, 6 માંથી 2 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1. x ની વેલ્યુએશન મળી ગઈ. x ની કિંમત કેટલી આવશે? 140 અંશ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 ની જગ્યાએ મેં એક્ઝામ્પલ નંબર 4 લીધો છે સૌપ્રથમ. તો અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ્પલ નંબર 4 ની અંદર શું કરીશું? તો આ એક બહુકોણ આપે છે, પણ આ બહુકોણમાં તમે જોઈ શકો છો આ ઉભા લીટા જે દર્શાયા છે ડબલ, એ ઉભા લીટાનો મતલબ એ થાય છે કે બધી બાજુઓના માપ કેવા છે? સરખા. તમને ખબર હશે કે આ બાજુમાં હું બે ઉભા લીટા કરું ને અહીંયા પણ બે ઉભા લીટા કરું, અહીંયા એક લીટું કરું, અહીંયા પણ એક લીટું કરું, તો એક લીટા સરખા કહેવાય, બે લીટા સરખા કહેવાય. તો આ માપ સરખું, આ માપ ને આ માપ સરખું. પરંતુ અહીંયા બધી બાજુના અંદર બે લીટા છે એટલે કે બધી બાજુ કેવી? સરખી. તો બધી બાજુ સરખી હોય તો એનો નિયમ એ છે કે બધી બાજુ સરખી તો બધા ખૂણા પણ કેવા હોય? સરખા. તો આપેલ બહુકોણ નિયમિત બહુકોણ છે. લખી દઈએ આપેલ બહુકોણ નિયમિત બહુકોણ છે માટે તેના બધા જ ખૂણાના માપ સરખા હોય. તો અહીંયા જોઈ શકો છો કેટલા ખૂણા છે વિદ્યાર્થી મિત્રો? પંચકોણ છે. અહીંયા જો 5 બાજુ તો 5 ખૂણા હશે. કેટલા હશે? 5 બાજુ તો 5 ખૂણા. તો x વત્તા x વત્તા x વત્તા x વત્તા x બરાબર 1 2 3 4 અને 5. 5 બાજુઓના અંદર 360 ન આવે. 4 બાજુ હોય તો 360 આવે, 3 હોય તો 180. પરંતુ 5 હોય તો શું આવે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કે આપણે ખૂણાઓનું માપ શોધવું હોય તો બાજુઓની સંખ્યામાંથી 2 બાદ કરી દઈએ એટલે 5 માંથી 2 બાદ જાય એટલે કે 3 વધે અને ગુણ્યા 180 તો 18 તરી 54 એટલે કે 540 અંશ આવશે. તમે અગાઉના એક્ઝામ્પલ્સની અંદર એક્ઝામ્પલ નંબર 5 ની અંદર શીખી ગયા છો. એ જ રીતે અહીંયા પણ 5 ખૂણાઓના માપનો સરવાળો 540 અંશ થાય. તો અહીંયા x વત્તા x વત્તા x વત્તા x કેટલી વાર છે? 5 વાર. અહીંયા 5x થાય બરાબર 540. તો x બરાબર 540 ભાગ્યા 5. તો ભાગાકાર કરીએ તો 5 એકા 5 અને 8 પચું 40. 5 એકા 5 અને 8 પચું 40. તમે જોઈ શકો છો 5 એકા 5 પછી 4 વડે ભાગ ન ચાલે એટલા માટે શૂન્ય મૂક્યા. 40 8 પચું 40 થાય એટલે કે 108 તમારો જવાબ આવશે. તમે ભાગાકાર કરીને પણ આ રીતે ડાયરેક્ટ કરી શકો છો. તમને ડાયરેક્ટ ફાવતું હોય તો પણ કરી શકો છો, પણ ડાયરેક્ટ ના અંદર તમારી ભૂલ થવાની શક્યતા બહુ રહે છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 1 2 અને 4 તો આપણે આ રીતે ગણ્યા છે. તે ઉપરાંત હવે બીજા પણ એક્ઝામ્પલ આ રીતે ગણીશું તો તમને વધુ ખબર પડી હશે અને સારી એવી મહેનત કરજો. પ્રેક્ટિસ વર્ગના દાખલા પણ ગણીને આ દાખલા ઉપર પકડ મેળવજો. થેન્ક યુ.